જેનો બાપ સુખી હોય એની દીકરી સુખી હોય, અને જેની દીકરી દુખી હોય એનો બાપ દુખી હોય. એટલું યાદ રાખજો. તમારી પ્રાર્થના હે, અહીંયા બેઠેલી અનેક માતાઓ, અનેક બહેનોને મારી પ્રાર્થના છે, તમારા ઘરની માલિકો કોઈ મા બાપ વિનાની દીકરી આવી જાય તો મહેરબાની કરી અને એને ઊંફ આપજો, એને પ્યાર આપજો, એને લાગણીનું સિંચન કરજો. એને ગમે એવા મેણા ટોણા નહીં બોલતા, મહેરબાની કરીને. આ દેશની દીકરી બધું સહન કરી શકશે, પણ તમે એના બાપની નિંદા જો એને મોઢે કરશો ને તો એ દીકરી નિંદા એના બાપની સહન નહીં કરે, કારણ કે એનો બાપ એને બહુ વાલો છે. એ એમ કે મને કેવું હોય કયો, પણ તમે મારા પપ્પાને શું કામ કયો છો? મારા પપ્પાને કાંઈ નહીં કયો. એનો બાપ એના માટે આખી દુનિયા છે, એટલું યાદ રાખજો. અને સુખી થવા માટે તમને બધાને એટલી પ્રાર્થના છે કે તમારા દીકરાને પરણીને આવનાર તમારા દીકરાની વહુ, બધા પાસે આશીર્વાદ માંગુ છું તાળીઓથી. એક જ વાક્ય સુંદર, તમારા દીકરાને પરણીને આવનાર તમારા દીકરાની વહુ કેટલું લઈને આવી છે એના કરતા એ કેટલું છોડીને આવી છે એનો વિચાર કરશો તો જિંદગીની માલિકો બહુ સુખી થાશો. એટલું યાદ રાખજો, બહુ સુખી થાશો. દીકરી, સુંદર એક દાખલો આપી દઉં છું. અહીંયા બેઠેલી યુવાન દીકરીઓને મારી એક પ્રાર્થના છે. મેં દીકરીના વખાણ તો કરી લીધા, સાથે પ્રાર્થના પણ કરું છું. ઘણી દીકરીઓ અવળા પંથે નીકળી ગઈ છે. આજની યુવાન ફેશનેબલ મોડર્ન, કોને મોડર્ન કહેવાય, સંસ્કાર વિહોણિયું થઈ ગઈ છે ઘણી દીકરીઓ. એને પણ મારે કેવું છે, તમે એવા કપડાં પહેરો કે તમને વંદન કરવાની ઈચ્છા થાય. તમે એવા કપડાં ન પહેરો કે દુનિયા આ કોની છોકરી છે, તમારા બાપનું નામ ખરાબ થાય એવું ન કરો. માવુને પ્રાર્થના છે, તમારી દીકરીને સારા કપડાં પહેરાવો. એવા કપડાં પહેરીને બહાર નીકળો તો મા તરીકે તમે તમારી દીકરીને કહો કે બેટા આવા કપડાં પહેરીને નીકળવા તારા બાપની આબરૂનો સવાલ છે, તું કોના ઘરની દીકરી છો બેટા, જરાક વ્યવસ્થિત ઢંગના કપડાં પહેરીને નીકળે. એટલું માવુને પ્રાર્થના છે. પોતાની છોકરીઓને ટોકજો. અને તમારી દીકરીને મોબાઈલની જરૂર ન હોય તો મહેરબાની કરીને તમારી દીકરીઓની પાસેથી મોબાઈલ લઈ લેજો, કારણ કે આ દુનિયાની માલિકો યુવાન દીકરીઓ પાસે મોબાઈલ કોઈ સારા કામ કરતું નથી. એટલું યાદ રાખજો, લઈ લેજો. અથવા યુવાન દીકરીઓને પ્રાર્થના છે કે મોબાઈલની જરૂર ન હોય તો એના મા બાપને સુપ્રત કરી દે. દીકરીઓની પ્રત્યે મને એટલા માટે માન છે, એટલે કહું છું આટલું કરજો. પ્રેમની હવાઓ ચાલી છે. ટીવીએ ઘર ઘરની માલિકો આતંક મચાવ્યો છે. શું પ્રેમ, કોને પ્રેમ કહેવાય? પ્રેમ કરવો છે? આજના યુવાનોને કહું છું, નકરી દીકરીઓને નહીં. આજનો યંગસ્ટાર પ્રેમ કરવો છે, ફર્સ્ટ સાઇટ લવ. હાલો લગ્નને અમારે 22 વર્ષ થઈ ગયા, હજી લવ ગોઈતો મળતો નથી અમારે. તમારે ક્યાંથી ફર્સ્ટ સાઇટ લવ થાય છે મને સમજાતું નથી. આજના છોકરાઓ પેલા પ્રેમમાં પડે, પછી વેમમાં પડે ને પછી ડેમમાં પડે. ચેતી જાઓ. તમારે કોઈની યારે પ્રેમ થયો હોય ને તો કોક વાર એનું પાકીટ હાથમાં આવી જાય ને, ભાઈ ગમે તો તાળી પાડજો, કોક વાર એનું પાકીટ હાથમાં આવી જાય ને તો એની ડાયરી કાઢજો અને કયા વારે તમારું નામ છે ને તમારો નંબર કેટલામો છે એ પેલા જોઈ લેજો અને પછી પ્રેમ કરવા જાજો. ખોટે ખોટું ઇન્વેસ્ટમેન્ટ કરતા નહીં. દોસ્તો, ગુલાબના ફૂલનો ઉપયોગ જરૂર કરજો, પણ ગુલાબનું ફૂલ લઈ યુવાનોને પ્રાર્થના છે કે તમે તમારી માની પાસે જાજો. એ ગુલાબનું ફૂલ લઈ તમારા પિતાની પાસે જાજો અને ગુલાબના ફૂલ વડે તમારા મા બાપની પાસે તમારો પ્રેમ વ્યક્ત કરજો. બસ, મારે બીજું કાંઈ નથી કરવું. કારણ ધન ખર્ચતા સગળું મને મા બાપ તો મળશે નહીં. ધન ખર્ચતા સગળું મને
પલ પુનીત ચરણોતણી એ ચાહના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મીઠા મધુને મીઠા મેં ગુલારેલો, એથી એ મીઠી છે મોરી માય રે, જનનીની જોડ જગે નહીં મળે રેલો. જનનીની જોડ જગે નહીં મળે રેલો. જનનીની જોડ જગે નહીં મળે રેલો. એ દકડા બેટે દીકરા કાદે અલુણા ખાધાયન રે, મેં અલુણા ખાધાયન. ગડપણ સુધી હળિયું કાઢી દખમાં કાઢ્યા દન, લાવો ના જીવન નો લીધો, મોટો તો મેં દીકરો કીધો. લાવો ના જીવનનો લીધો, મોટો તો મેં દીકરો કીધો. લાવો ના જીવનનો લીધો, મોટો તો મેં દીકરો કીધો. મોટાઈ આવે પછી બહુ તકલીફ છે એટલું યાદ રાખજો. એ નાના રહેવું. મને ઓલા ભાઈ કહેતા હતા, મને કે તમે આમથી આવશો કે આમથી આવશો. મેં કીધું મને બધાયની વચ્ચેથી લઈ જાઓ. મારે લોકોની વચ્ચે રહેવું છે, લોકોથી દૂર થવાની ઈચ્છા નથી. હું લોકોમાં ભળવા આવ્યો છું, લોકોથી તરવા નથી આવ્યો. એટલું યાદ રાખો દોસ્તો. માની વાત હવે શરૂ કરું છું. મેં દીકરીની વાત કરી ને દીકરીની એક છેલ્લી વાત કરી. તમામ યુવાન દીકરીઓને મારી આ છેલ્લી એક ભેટ. અહીંયા બેઠેલી 5 દીકરીઓ પણ જો મારી વાતને સ્વીકારી લેશે તો એ દીકરીઓના આશીર્વાદ ભવિષ્યની માલિકો મને મળશે. સાંભળજો, આજની યુવા દીકરીઓને એટલી પ્રાર્થના છે, ફેશન ભલે બદલાણી, જમાનો ભલે બદલાણો, પણ જે દીકરીનું શકપણ એના મા બાપ નક્કી કરે અને એના મા બાપ એને જ્યાં ગોઠવે અને ત્યાં એ દીકરીઓ પરણે તો એટલું યાદ રાખજો, એનું લગ્ન જીવન સુખી થાય છે. અને હાથે હાથે પોતે રસ્તા ગોતે અને જે લગ્ન જીવન ઉપર મા બાપના આશીર્વાદ ન હોય એ દીકરી દુખી થાય તો એના માટે મા બાપ જવાબદાર નથી. એટલું યાદ રાખજો. એને લીધેલા નિર્ણયો એને ભોગવવાના છે. સાંભળો એક દાખલો સુંદર. દરિયાની માલિકો નાવડી વહી જતી હતી. 11 વર્ષની દીકરી સડ પકડીને ઉભેલી, અંદર મુસાફરો બેઠેલા. ધીમે 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 દરિયાની માલિકો તોફાન ઉપડ્યું. લોટ જેવડા મોજા મંડી ગયા ઉઠાડવા. હમણાં થપાટ મારશે નાવડી, નાવડું ડૂબશે કે ડૂબું ડૂબશે કે ડૂબું. 11 વર્ષની દીકરી આમ કુદરતનો કરિશ્મો જોતી હતી અને અંદર બેઠેલા યુવા બધા મુસાફરો ધ્રુજતા હતા કે મોત સામે આવ્યું. બધાની પાસે દાદ માંગુ છું, બધાની પાસે આશીર્વાદ માંગુ છું. બધી દીકરીઓની પ્રાર્થના છે, નિવેદન છે, ભીખ માંગુ છું. આજની યુવાન દીકરીઓ, તમારી પાસે ભીખ માંગુ છું. અગર તમને તમારો બાપ જો બહુ વાલો હોય તો કમથી કમ એને સારી જિંદગી અને સારું મોત આપજો. એનું મોત નહીં બગાડતા એટલી મારી તમને પ્રાર્થના છે. રૂવાડા બેઠા થઈ જાય છે અત્યારના ઘણા પ્રસંગો આમ સાંભળીએ છીએ ત્યારે. એટલે કહું છું, દીકરી ડરતી નહોતી. મુસાફરોએ કીધું તને બીક નથી લાગતી? હમણાં નાવડી ડૂબી જશે. 11 વર્ષની દીકરી એટલો જવાબ આપ્યો, નાવડી ડૂબે તો ભલે ડૂબે પણ હું નહીં ડૂબું, મને વિશ્વાસ છે. પેલા મુસાફરોએ કીધું તને કેવી રીતે વિશ્વાસ છે કે નાવડી ડૂબશે પણ તું નહીં ડૂબ? અને 11 વર્ષની દીકરીએ જવાબ આપ્યો છે, લખોઈને લખી લેજો, કે નાવડી ડૂબશે પણ હું નહીં ડૂબું. તો કે શું કામ? કારણ કે નાવડીનો નાવિક છે ને એ મારો બાપ છે. અને દુનિયાના કોઈ બાપે પોતાની દીકરીને ડૂબાડી નથી. દુનિયાના તમામ બાપોએ પોતાની દીકરીને તારી છે. બધા પાસેથી તાળીની અપેક્ષા રાખું છું મિત્રો. તમારી પાસે પણ એ જ અપેક્ષા રાખું છું કે તમારો બાપ તમને ડૂબાડશે નહીં, તમારો બાપ તમને તારશે. ગલત રસ્તે જતા હો તો પાછા વળી જાજો.
એટલી મારી પ્રાર્થના છે. હજી તમારી પાસે તક છે. મારા દોસ્તારની યુવાન દીકરી ચોથે નોરતે મારે ઘરે પગે લાગવા આવી હતી, છોકરાને લઈને ડિસ્કા ગરબામાંથી. ગરબીઓ ઘરે કરો, કરવી હોય તો ક્લબોની ગરબીઓ બંધ કરો. ત્યાં જઈને કોઈ સારા પરિણામ નથી આવતા. પગે લાગવા આવી. મેં કીધું બેટા ક્યારે? મને કે અંકલ પેલી નવરાત્રી આમ આવ્યો, હું આમ સામે આવી, એ હૈસો, હું હસી, બસ અમે બંને કાલે કોર્ટમાં નોંધાવી દીધા. અને મેં દીકરીને જે વાત કરી, તમને કહું છું કે બેટા 3 દિવસમાં 25 રૂપિયાનો એક સાડીનો બ્લાઉઝ પીસ તું ખરીદવા જા, અને દોરાવા મેચિંગ જો આગુ પાછું હોય ને બેટા, તો દોરાવા મેચિંગ આગુ પાછું હોય તો 25 રૂપિયાનો બ્લાઉઝ પીસ નથી ખરીદતી. 25 કાછિયાની કાપડિયાની દુકાને રખડે છે કે જ્યાં સુધી મેચિંગ બરાબર ન મળે ત્યાં સુધી એક 25 રૂપિયાનો બ્લાઉઝ પીસ ન ખરીદનારી દીકરી આ જિંદગીનું મેચિંગ ગોતવા માટે તો આટલી ઉતાવળ શું કામ કરે છે, એ વાત મને સમજાતી નથી બેટા. સર્કસના ઝૂલા ઉપરથી કોઈ દીકરીનો પગ લપસી જાય તો એને ઝીલવા માટે સર્કસ વાળાએ જાળી રાખી છે, પણ સમાજના ઝૂલા ઉપરથી કોઈ દીકરીનો પગ લપસી જાય તો એને ઝીલવા માટે સમાજે કોઈ જાળી નથી રાખી. એ તો દીકરીને જ સહન કરવાનું છે અને એના પરિવારને સહન કરવાનું છે, એટલું યાદ રાખજો. દીકરીની વાત પૂરી. આયા મીઠા ને મધુ ને મીઠા મેં 3 કેમેરા છે. એકવાર આ ગીત તો બધાને આવડે છે. એકવાર બધા તાળી પાડીને ખાલી એક કડી ગાઈ દો ને તો મારા જીવનના 10 દિવસ વધી જાય. મીઠા મધુ ને મીઠા મેં હુલારે લોલ. બધાના હાથ ઊંચા, બધાના હાથ ઊંચા. માને કાજે તમારી માને માટે હાથ ઊંચા કરો. આજે હાથ ભેગા કરો, ટેવ પડી જશે મા માટે હાથ જોડવાની. બધાના હાથ ઊંચા. જેને પરમાત્માએ જે માની કુખે જન્મા હોય, જે માના દીકરા હોય, એ બધાને પ્રાર્થના છે. વિડીયો શૂટિંગ વાળા ભાઈઓને પ્રાર્થના છે, આખું શૂટિંગ આવવું જોઈએ. મીઠા મધુને મીઠા મેં ગુલારે લોલ ગાઈએ. ये हुई बात. તેથી એ મીઠી છે મોરી માય રે, જનની જોડ જગે નહીં મળે રે લોલ જનની. વાહ ભાઈ વાહ, ક્યા વાત હે. હે જનની. બધાનો આભાર. થેન્ક યુ. બસ બધાનો આભાર. હાથ જોડવાની શરૂઆત તો થઈ કમથી કમ માને માટે. દકડા બેઠી દીકરા કાજે અલુણા ખાધાન રે. એક નર્તકીના પ્રેમમાં એક યુવાન પડ્યો. સત્ય ઘટના. તમને ખબર છે ને, પ્રેમ આંધળો છે, લગન આંખું ખોલી નાખે. એ ખબર છે ને? હે, પ્રેમ આંધળો પણ લગન રાતે દેખાવા માંડે. સત્ય વાત કહું છું તમને. યુવાન નર્તકીના પ્રેમમાં પડ્યો. પેલી નર્તકી એટલું કીધું કે તારી માનું કાળજું કાઢીને લઈ આવો, હું તારી યાર લગ્ન કરીશ. પેલો પ્રેમનો અંધ માણસ ઘરે આવીને માં બેઠી હતી, હાથમાં છરી લઈ માના કાળજાની માલિકો હુલાવી દીધી. કાળજું બહાર નીકળી ગયું. હાથમાં કાળજું લઈ બહાર નીકળો, ઉમરાની ઠેસ વાગી. એક બાજુ ઈ પડી ગયો, એક બાજુ કાળજું પડી ગયું. ત્યારે માં હતી ને, ફફડતું ફફડતું માનું કાળજું બોલ્યું, ખમ્મા મારા દીકરા, તને ક્યાંય વાગ્યું તો નથી ને? મજા તો હવે છે. કાળજાને પાછું હાથમાં લઈ પેલી નર્તકીની પાસે જઈને કીધું, લે આ મારી માનું કાળજું, ચાલ મારી હારે લગ્ન કર. અને નર્તકી એને જવાબ આપે છે, જેના માટે લોકોને સન્માન નથી. એવી નર્તકી એક યુવાનને સાચા રસ્તે વાળે છે. એને જવાબ આપે છે કે મારી હારે લગ્ન કરવા તો તારી માનું કાળજું લેવો તો સાંભળી લે. 9 મહિના જે માએ તને પેટની માલિકો રાખ્યો, 25 વર્ષનો જે माए तने मोटो કર્યો, वो 9 मास और 25 साल में जो तू तेरी माँ का न हुआ तो मेरा क्या होगा, तू मेरा क्या होगा.
9 मास और 25 साल में जो तू तेरी माँ का न हुआ तो मेरा क्या होगा। चल आओ, समझदार सूरत, सरस सूरत, संस्कारी सूरत, अमृत भरेलू अंतर जेनु सागर जेवड़ू सत, पूनम चंदना पानिया आगळ डोसी लखावे खत, गगोएनो मुंबई गामे गीगू भाई गागजी नामे। ગગોએનો મુંબઈ ગામે ગીગુભાઈ ગાગજી નામે, ગગોએનો મુંબઈ ગામે ગીગુભાઈ ગાગજી નામે. દોસ્તો, જીતુભાઈ હમણાં મેં એમના વતનમાં પ્રોગ્રામ હતો. જરૂર જીતુભાઈ, હું એ પ્રસંગ જરૂર કહીશ. જે દિવસથી આ કામ શરૂ કર્યું છે, મા બાપ વિશે 10 મિનિટ બોલવું હોય ને કે 20 મિનિટ બોલવું હોય તો માણસ 2 કલાક વાંચે ત્યારે મેળ ખાય. અને અહીંયા બેઠા પછી કયા મા બાપના એવા આશીર્વાદ જીતુભાઈ મને મળ્યા છે કે મારા મા બાપના આશીર્વાદ તમે કયો તો રાતોની રાતો સુધી બોલે રાખો. તમે કયો એટલા પ્રસંગ તમને કહું. એટલે ભલે મને યાદ કરાયું છે, હું જરૂર કહીશ. માં માઈ માં, બાકી બધાય વગડાના વા. મને યાદ છે પાલીતાણા આપણે એક સરસ કાર્યક્રમ કરવાનો હતો. જીતુભાઈની ડૉક્ટર સાહેબની ઓળખાણ મને ત્યાંથી થઈ. બંને દાતાઓ, બંને પરિવાર મા બાપનું ઋણ ચૂકવી નથી રહ્યા પણ ઓછું કરી રહ્યા છે. આ બાજુ દાદાને જો, એના હાથની લાકડી, આ મારા માળીને જો. આજ કાર્યક્રમમાંથી કોઈ મને એમ કે અશ્વિનભાઈ આજ તમને પ્રોગ્રામમાંથી શું મળ્યું, તો હું ચોક્કસ એટલું કહું કે આજના પ્રોગ્રામમાંથી મને મારા મા અને બાપ બેય મળી ગયા. ભાવ કા હોના જરૂરી. એકવાર આમ કરીને તમે એની સામે દ્રષ્ટિ કરો તો તમને તમારી માં 100% દેખાય ને દેખાય, પણ તમારો ભાવ હોવો છો. જુનાગઢના એ નાનકડા ઘરની માલિકો જે દુઃખ વેઠી અને માએ અમને મોટા કર્યા છે. ઘરની માલિકો લાઈટ નહીં, હા, આમ કરીને માં ફાનસ પ્રગટાવીને પાસે બેસે. આખી રાત અમે વાંચીએ ત્યાં સુધી માં જાગે, અને માં જાગે ને અમે પૂછીએ કે માં તું શું કામ જાગે, અને માં એમ કે બેટા ઉજાગરાની માલિકો તારા હાથ કદાચ ફાનસના ફોટાની ઉપર લાગી જાય અને બીકલા તર દાજી જાતો, મને કાંઈ થાય ને એનો વાંધો નહીં, મારા પેટ તને કાંઈ ન થાવું છું. માને સમજવા માટે એક પ્રાર્થના છે. અમે તો અમારી માને ગુમાવી દીધી. 5 વર્ષના વાણા વાઈ ગયા છે. જેટલી માં જીવતી હતી ત્યારે જેટલી યાદ નહોતી આવતી, એટલી માં વયા ગયા પછી યાદ આવે છે. શું કામ? माँ तो माँ है, ऊपर जिसका अंत नहीं उसे आसमां कहते हैं, और जहां पे जिसका अंत नहीं उसे माँ कहते हैं. जानવું છે માં શું છે? વૃદ્ધાશ્રમની માલિક और પત્રકારો આવીને એક માને પૂછ્યું કે માં તમારે વૃદ્ધાશ્રમમાં શું કામ રહેવું પડે છે? તમારા રૂવાડા બેઠા થઈ જશે. દીકરાઓને ગઢપણની લાકડી માટે માગનારા મા બાપોને એ દીકરાના હાથની લાકડીના માર ખાવા પડતા હશે પાતળી જિંદગીની માલિકો.
પત્રકારોએ પૂછ્યું માને, માં તમારે દીકરા નથી? તો કે હા દીકરા છે. કેટલા છે? 2 છે. શું કરે છે? બિલ્ડર છે. એક દીકરાની દુકાન છે. બીજે દિવસે એના નામ સાથે છાપાની માલિકો છપાઈ ગયું. બંને દીકરાએ છાપા વાંચ્યા. અહમ ગવાણો. वृद्धाश्रम मालिक और जैन ट्रस्टियों ने प्रार्थना करी है, मां क्या होती है वो हम आपको बताते हैं. हमारी मां हमने आपी दियो. हमारी भूल થઈ ગઈ. હવે અમે અમારી માને દુઃખ નહીં દઈ. ખૂબ વિનંતી કરી, પ્રાર્થના કરી. વૃદ્ધાશ્રમની માલિકોથી બંને ભાઈઓ એ માને ઘરે લેવા. સવારે 10 વાગે એ માને વૃદ્ધાશ્રમમાંથી ઘરે લઈ આવે છે અને સાંજના સમયે બંને જણાએ ભેગા થઈ બંને ભાઈઓએ હાથની માલિકો લાકડી લઈ અને માના અંગની ઉપર પ્રહાર કરી 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 બંને ભાઈઓએ લાકડીઓથી માને એટલી મારી કે માના પગના હાડકાના ચૂરે ચૂરા થઈ. ઉપાડીને ફૂટપાથની ઉપર ફેંકી દીધી. અને એ વખતે ફરી કોઈ વૃદ્ધાશ્રમ વાળાને જાણ કરી. એ માને ફૂટપાથ ઉપરથી હોસ્પિટલમાં લાવ્યા. ડોક્ટરોએ માને તપાસી અને એટલું કીધું કે હવે માં જી નહીં જીવે. 5-7 કલાકનું મહેમાન છે. એના કોઈ સગાવાલાને કે કામકાજ હોય તો બોલાવી લે. ટ્રસ્ટીઓ તો જાણતા હતા કે આનું વાલું કોઈ નથી, આનું તો સગું કોઈ નથી. માણસ જ્યારે નકામો થઈ જાય છે ને એટલે ખૂણાની માલિકો નકામું બારદાન પડ્યું એટલી એની કિંમત હોય છે, એટલું યાદ રાખજો. ટ્રસ્ટીઓએ જઈને માને પ્રાર્થના કરી, માં શું છે? કઈ તારી છેલ્લી ઈચ્છા હોય તો કે માં. મૃત્યુની પથારીએ સુતેલી માએ એટલું જ કીધું, એક ઈચ્છા છે, બોલ માં. અમે તારા દીકરા છે, તારી જે ઈચ્છા હોય ઈચ્છા અમે તારી પૂરી કરશું. અને મરણના બિછાને સુતેલી માએ ટ્રસ્ટીઓને એટલું કીધું, મને મારા બંને દીકરાઓને બોલાવી દો, મારે આંખ વિચાઈ પેલા એનું મોઢું જોવું છે. એનું મોઢું જોઈ લઉં પછી ભલે મારી આંખ વિચાઈ જાય. આનું નામ માં છે, એટલું યાદ રાખજો. મોતે નાળું માંડ્યું, એને જમ ચડાફા ખાય તો એને એના છોરુની ચિંતા થાય. એને કેમ વિસરીએ કાગડા? માની લેજો. અરે ભગવાને માં આપી હોય, થાય એટલો માને પ્યાર કરજો, બાપને પ્યાર કરજો. કોઈની કુળદેવી કદાચ અંબાજી હોય તો ડુંગરો ચડીને અંબાજીને ચૂંદડી ઓઢાડવા જાઓ ત્યારે અંબાજી તમારી આંખની માલિકો જોતી હશે ને તમને કહેતી હશે કે ડુંગરો ચડીને મને ચૂંદડી ઓઢાડવા આવ્યો, આ ડુંગરાવાળીને રાજી કરવા આવ્યો. એ પેલા તારી ઉમરાવાળી રાજી છે. ડુંગરાવાળીને ચૂંદડી ઓઢાડવા આવ્યો એ પેલા તારી ઉમરાવાળી માને તે ખારો હાડલો લઈ દીધો. અને એટલું યાદ રાખજો, તમારી ડુંગરાવાળી તો જ રાજી થશે. પેલા ઉમરાવાળીને રાજી કરજો. જો ઉમરાવાળીને રાજી કરશો તો જ ડુંગરાવાળી રાજી થશે. અને ઉમરાવાળી નારાજ હશે તો ડુંગરાવાળી કોઈ દિવસ રાજી નહીં થાય. કડવા વેણ ન સંભળાવશો, એનું અપમાન ન કરશો. જેટલો થાય એટલે માને પ્યાર કરજો, બાપને પ્યાર કરજો. અને આવી માને સમય દેજો, એની પાસે બેસજો, એની કાલી કાલી ભાષાઓને સાંભળજો. અરે એકની એક વાત ભલે 50 વાર કરે તો પણ તમે એને સાંભળી લેજો. કારણ કે એ માએ તમને મોટા કેવી રીતે કર્યા છે. પેટ
લાડ રે એનો ખૂબ લડાય વલાડ ઉજળા રે મારા આંગણામાં એણે ઝેરના રોપ્યા ઝાડ કાંટા એણે લોહીના કાઢ્યા કુણા કુણા કાળજા વાઢ્યા કાંટા એણે લોહીના કાઢ્યા કુણા કુણા કાળજા વાઢ્યા કાંટા એણે લોહીના કાઢ્યા કુણા કુણા કાળજા વાઢ્યા બેટા શું છે માં તારો પગાર કેટલો છે ભાઈ બેટા તું કલેક્ટર તો થઈ ગયો પણ તારો પગાર કેટલો માં મારો પગાર 30,000 રૂપિયા છે એ ભાઈ તારો એક દિવસનો પગાર કેટલો કે મારો એક દિવસનો પગાર 1,000 રૂપિયો કલેક્ટરની માએ એટલું કીધું કે બેટા એક કામ કરને મારું શું મને એક 500 રૂપિયા જોઈશ કલેક્ટરે 500 રૂપિયા કાઢ્યા માં હું જાઉં નહીં જાવું નથી 2 મિનિટ ઉભો રે મારા ભાઈ માએ આમ કરીને ઓશીક ઊંચું કરી બીજા 500 રૂપિયા બહાર કાઢ્યા 1000 રૂપિયા ભેગા કરી કલેક્ટરના હાથની માલિક પર મૂક્યા લે બેટા માં કાંઈ મગાવું છે ને કાંઈ લેવાનું છે અરે બેટા લેવાનું છે મારે નહીં તારે શું લેવાનું છે માં કે બેટા આ તને એક દિવસનો મેં પગાર આપી દીધો આવતીકાલે તું નોકરીમાં રજા લઈ લેજે તને આ એક દિવસનો પગાર આપી દઉં છું આવતીકાલે આખો દિવસ મારે તારી હારે રહેવું છે બેટા એટલે તમને 1000 રૂપિયા આપ્યો છે બેટા તમારી માને તમારો સમય ખરીદવો પડે તમારી માને પૂછવું પડે કે બેટા તારી પાસે સમય છે કે નહીં બાયડીને તો ફૂલ ટાઈમ આપવો પડે છે थोड़ा विनोद भी हो जाए આ તો માં એ ભાઈ ધીમું વગાડો માં કઈ ચમત્કાર નથી બતાવતી એટલે અને ઓલી ચમત્કાર બતાવે છે સમજાય ને ઓલીનો મતલબ હા ઘણા તો પ્યારથી એની બાયડીને બકા કહે બકા હા બકા ક્યાં ગઈ બકા કેમ બોલતી નથી બકા બાયડીનું મોટું અવડું જોઈ જાય ને તો વાહે ગલુડિયું આટા મારતો હોય ભણનો દીકરો એની વાહે બકો ક્યાં ગયો મારો બકો અરે બકાએ તારો કરી નાખ્યો ટકો હા બકો એક હમણાં એક યુવાનોની શિબિર હતી તો યુવાનોની શિબિરની માલિકો મેં સજેશન કર્યું યુવાનોને કે મા બાપનો ફોટો રાખો મોબાઈલની માલિકો માનો રાખો બાપનો ફોટો રાખો એક જણો ઊભો થયો અંકલ એક વાત કહું યસ સોરી અંકલ મારા વોલેટની માલિક પાકીટની માલિક હું મારા વાઈફનો ફોટો રાખું છું મને મારા મમ્મી પપ્પા કરતા આનાથી બહુ ફાયદો થયો છે એનાથી તને શું ફાયદો થયો મને કે અંકલ અમે બિઝનેસમેન ઘણી વાર મોટા પ્રોબ્લેમ આવે ને પછી મૂંઝાઈ જાય અને મારા બિઝનેસની માલિક બહુ મોટી સમસ્યા ઊભી થાય ને અને હું મૂંઝાઈ જાઉં ને અંકલ ત્યારે પાકીટ કાઢું અને પછી મારા વાઈફનો આમ કરીને ફોટો જોઉં અને વિચાર કરું કે અવડી મોટી સમસ્યા જો હું હલ કરી શક્યો હોઉં તો બાકીની બધી સમસ્યાઓ તો નાની છે